અને મહેસૂલ તલાટી તરીકેનું ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે અને સાથે મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રીની કામગીરી અને જવાબદારીઓને વહેંચવામાં આવી છે. ખૂબ લાંબા સમયથી આ નિર્ણય પેન્ડિંગ હતો અને ખૂબ અનેક કામો ગ્રામ્ય લેવલે રહેતા હોય છે. લગભગ નાના મોટા થઈ અને જો કમ્પાઇલેશન કરો તો લગભગ 90થી 100 જેટલા કામો અને જુદા પાડો તો 290 જેટલા કામો એ ગ્રામ પંચાયતમાં રહેતા હોય છે. એ કામો માટે અલગ અલગ જવાબદારીઓ વહેંચવા માટેની ખૂબ લાંબી વિચારણાના અંતે ખૂબ પરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલી તલાટીને આપવાની કામગીરી તેમજ પંચાયત તલાટીને પણ જે નવા નામાભિધાન સાથે જે નામ આપ્યા છે એની અલગ અલગ જવાબદારીઓ નક્કી કરી છે, જેથી કરી આ બંને તલાટીઓને કરવાની કામગીરીના સંદર્ભે ખૂબ સ્પષ્ટતા સાથેનો જીઆર એ મહેસૂલ વિભાગ દ્વારા અને પંચાયત વિભાગ દ્વારા ચર્ચા વિચારણાના અંતે જે લેવામાં આવ્યો છે એ પ્રમાણે આ જોબ ચાર્ટથી મહેસૂલી અને પંચાયત તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.